મમ્મી આજે મારી સાથે બાઇક રાઈડ કરશે. મમ્મીનો જે કાર્યભાર છે એ આજે એના બહુ બટા છે એ સંભાળશે. તમારા સવારની શરૂઆત જો આવી રીતે થાય તો એનાથી વધારે શું જોઈએ. મમ્મી પેલા રસ્તો છે ને આમ ગામમાંથી હતો. આવી ગયું. हेलो गाइस, गुड मॉर्निंग, सॉरी गुड नाइट. अभी रात हो चुकी है और અત્યારે અમે નીકળવાના છીએ બહુ મોટી લોંગ ટ્રીપ માટે. અને આજે કંઈક સરપ્રાઈઝ છે તમારા માટે. આજ કોઈક મારી સાથે આવવાનું છે. કોણ આવવાનું છે હમણાં તમને થોડી વાર પછી કહું. અત્યારે જો આ બધી દોરી બોરીની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. આવતા આ બાજુ આવતા બતાવો તમને. આ બધો જો અમારા થેલા બેલા બધું બંધાઈ ગયું છે. આ મારું જેકેટ છે. આમાં બધી વસ્તુ છે મમ્મીની. જો કે તમને ખબર પડી ગઈ મમ્મી આવવાના છે મારી સાથે. જો મમ્મીને બતાવો. હેલો ગાઈસ, મમ્મી આજે મારી સાથે બાઇક રાઈડ કરશે. એવું? હા, આજે મમ્મી મારી સાથે બાઇક રાઈડ કરવાના છે. શું વાત છે? ક્યાં જવું છે મમ્મી તમારે? મારે જવાનું છે દર્શન કરવા જવાનું છે. દર્શન કરવા નથી જવાનું, એને જવાનું છે ને મમ્મીના ઘરે. ખબર પડી? એની ખુશી છે એને. એટલે મારી સાથે આવવા એ તૈયાર થઈ ગયા છે. બાઇક રાઈડ કરવાના છે. બાઇક રાઈડ કરવાના છે અને ઈ કઈ ઓછી નહીં, 500 કિલોમીટરની બાઇક રાઈડ કરવાની છે. 500 કિલોમીટર. 500 કે હું વાત છે મમ્મી, તમારી લાઈફની પહેલી રાઈડ તો છોકરા એ જઈને ખબર પડે કે છોકરા કેવી ગાડી હકાવે છે. એને બહુ આવું તું મારી સાથે, એટલે આજે મેં એને લઈ લીધા છે. કેમ મમ્મી, બરોબર ને? કઈ વાંધો નહીં આવે ને? નકર હજી ટાઈમ છે હો, હજી 12 જ વાગ્યા છે. આવે તો તું તો શો પછી આવી રે. હું કઈ પાછો મૂકવા નહીં આવું પછી આ એની હોવ ને ઓને લઈ લેવા પડશે. તમને કેવું ફીલ થાય છે તમારા મમ્મી પપ્પા જાય? સારું ફીલ થાય છે. એવો લઈ જાજો, એવો પાછો લઈ આવજો. ઈ તો હવે ભગવાન જે કરે ઈ, બાકી આપણે તો કઈ છે નહીં. અત્યારે થાકવાનું છે, બીજી વાત બધી અલગ. અત્યારે વાગી ગયા છે 12 રાતના ને આ લોકોને કઈ સુવાની ખબર પડતી નથી. એટલે આ બેનનો કાર્યભાર, મમ્મીનો જે કાર્યભાર છે એ આજે એના વહુ બટા છે એ સંભાળશે. ટોપલો માથે લીધો છે. હરિયાળી બેને ટોપલો માથે લીધો છે. કાલ સવારે બધું કામ હરિયાળી બેન કરવાના છે. બહુ આનંદ થઈ રહ્યો છે. બહુ આનંદ થઈ રહ્યો છે. મને કેમ અંદરથી એવું લાગી રહ્યું છે તમે દુખી છો અંદરથી? ના બહુ ખુશ છે. અમે પૂરી જિમ્મેદારી માથે અમે બખૂબી નિભાવશું. ભગવાન એની મદદ કરે, બીજું તો શું કરું ભાઈ. સવારમાં તો અમે તો અહીંયા છીએ નહીં. અમારા ભગવાન અમારા પતિશ્રી છે. તો પતિશ્રી સવારે 10 વાગે લગી સુતા રહેવાના છે. તમારે તો વેલા ઉઠીને કામ કરવું પડશે. જો પતિ ભાઈ વહી ગયા છે. મમ્મીને મૂકવાની એને જરાય એને ઓલું છે નહીં. એ મને અત્યારે જાણ થઈ છે. ચાલો મમ્મી, બધું રેડી થઈ ગયું છે. નવું મંગળસૂત્ર પહેરી લીધું છે. ઓહો વાહ ભાઈ વાહ. મમ્મીને ખુશી એટલે છે કે એને જવું છે ને મમ્મીના ઘરે. પિયર જવાની જેને ખુશી હોય ને, આટો દેવા જાય છે. સાથે સાથે દર્શન કરવાના છે, મળવા જાય છે. વાંધો નહીં. મમ્મી આજે હિંમત કરી નાખી છે ગાડી ઉપર બેસવાની. इतनी खुशी मिलने जाने की, इतनी खुशी वो तो होती ही है, बेटी को होती ही है माँ के लिए. आपको नहीं होती? होती है हमको भी होती है. हाँ, પછી એનો વારો દુખતી હાલો તો આ બધું રેડી કરો એટલે આપણે ફટાફટ નીકળી જઈએ. આ દોરી નીકળી જશે એવું લાગી રહ્યું છે મને. નહીં, મોતીલા અટકાવી લેશે. મોતીલા અટકાવીને ગાડીમાં બાંધવાનો છે. એ હમણાં તમને જબરદસ્ત બતાવીશું. મમ્મી માટે હેલ્મેટ બી લઈ આવ્યા છે ક્યાંકથી ગોતીને. સામેવાળા મેહુલભાઈનું હેલ્મેટ લઈ આવ્યા છે આપણે. હાલો હવે 12 વાગે. બા આપણે થોડાક ટેન્શનમાં છે. કેમ બા થોડાક ટેન્શનમાં છે આપણા. બાને થોડુંક એલું થાય ને, ગૌડા માણસો હોય એને થોડુંક થાય ને. જો બા અમારા આરામ ઉપર બેસી ગયા છે. બા કઈ ટેન્શન લેતા નહીં હો તમે. કાંઈ ટેન્શન નથી લેતી. હા બસ તો વાંધો નહીં. બા કાંઈ ટેન્શન થોડું થાય કારણ કે ગૌડા માણસો છે. શું કેવું તમારું? ટેન્શન તો થાય ને ગૌઢા માણસોને. લ્યો હું જાઉં તો મારા સાસુને ટેન્શન નું થાય મારું. એવી રીતે થાય ને ટેન્શન. બરોબર છે. કાંઈ એને ટેન્શન લેવાની જરૂર નથી. બાપુ ડોન આયરે હોય ને ટેન્શન. બાપુ ડોન આયરે છે એટલે એટલું ટેન્શન નથી. બાપુ ડોન આયરે છે, આપણે કાંઈ પહેલી વાર જાતા નથી. કેમ મમ્મી? કેટલી વાર જઈ આવ્યા છીએ. આજે મમ્મી આવવાના
ભાઈ ચાલો ભાઈ અમે જઈ રહ્યા છીએ ટાટા બાય બાય સી યુ બધાને બાય બાય કરી દઉં છું આમ ટ્રીપ ઉપર કહીને જઈએ ટ્રીપ ઉપર બેસ્ટ ઓફ લક કહેતા જજો ને બધા ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ મમ્મીને કીધું તને બંધ નથી કરવાનું ચાલુ રાખ હાલો જય માતાજી હો બા હા કઈ ઉપાધિ કરતા નહીં અમારે હાડો સામા ટીપે જઈ જો ભાઈ અમારી પાસે ગાડી છે એક માણસ છે બે થેલા છે બે એક આ થેલો છે એક અહીંયા મારી પાસે છે ઈ થેલો છે ને એક આ બેન થેલા છે હેલ્મેટ બે છે આપણી પાસે એટલે બધું અત્યારે બાંધવાનું છે ગાડીમાં કેવી રીતે બાંધીએ તમે જોઈ લ્યો બીજું કેમ હજી તો પેટ્રોલ પુરાવાનું બાકી છે મારા ભાઈ હજી તો બહુ બધી વસ્તુ બાકી છે ને 500 કિલોમીટર છે અહીંથી જવાનું છે આપણે ભાયાવદર પણ રસ્તામાં ભોળાદ આવે છે પછી સાથે સાથે આપણે બજરંગબલી હનુમાનનું સાળંગપુર બી આવે છે તો જોઈએ છે જેવો ટાઈમ રહે તો આપણે જશું બાકી તો કાંઈ જરૂર છે નહીં દૂરથી પગે લાગી લેશું પણ વચ્ચે આવે છે તો જવાનું ટ્રાય કરશું આવી રીતે કાંઈક અમે બાંધી દીધું છે બહુ ફૂલ ટાઈટ બાંધી દીધું છે 500 કિલોમીટરથી હલે નહીં એમ ચાલો મમ્મી માટે આપણે લીધું છે એક બેસવાનું ઓશિકા જેવું ત્યાં બેસશે હવે આપણે નીકળીએ પપ્પાને વોચમેન સાહેબને આયુષભાઈને મૂકવા આવ્યા છે તો હવે ફટાફટ નીકળી જઈએ વાગી ગયા છે 12:30 હાલો આવજો અત્યારે વાગી ગયા છે કુછ 12:45 અને અત્યારે અમે નીકળી રહ્યા છે બસ જબરદસ્ત થોડો ઠંડો પવન આવી રહ્યો છે બાકી તો બીજું કાંઈ વાંધો છે નહીં ઠેલો થોડોક અત્યારે ટાઈટ બંધાઈ ગયો છે એ થોડોક ખોલવો જોશે ને પાછો બાંધવો જોશે થોડોક ઠેલાને પ્રોબ્લેમ થઈ ગયો તો પણ આપણે ખોલી નાખ્યો છે ને પાછો ફરીથી બાંધી દીધો છે રોડ ઉપર કોઈ છે નહીં મારી મમ્મી સિવાય જો કોઈ છે નહીં 12:50 થઈ ગઈ છે એટલે હવે આપણે ફટાફટ નીકળીએ થોડોક મહેનત થઈ થોડોક પરસેવો વળી ગયો પણ વાંધો નહીં હાલ છે 1:45 વાગ્યા છે અને હવે અત્યારે પેટ્રોલ પંપ ઉપર ઊભા છે કારણ કે વરસાદ આવી ગયો છે જબરદસ્તનો વરસાદ જો આવ્યા છે આ અમારી ગાડી છે મમ્મી થાયકા નથી ને નહીં હો નથી થાયકા આવી રીતે આમ છે ભાઈ જો મસ્ત ઠંડો પવન આવે છે અને સાથે સાથે વરસાદ આવી ગયો છે એટલે અમારે બ્રેક લેવો પડ્યો રસ્તામાં 2 વાર ઝાપટું આવ્યું પણ અમે હકાવી મારી પણ હવે અત્યારે ઊભું રહેવું પડે એમ જ હતું ચાલો ભાઈ વાગી ગયા છે 4:30 અને અમે પહોંચી ગયા છીએ વાસદ ચોકડી મમ્મી અહીંયા પગ ફેલાવીને બેસી ગયા છે મમ્મી ચાલુ ગાડીએ ઝોલા ખાતા હતા પણ હવે પછી મેં કીધું હાલો હમણાં ઊભી જ રાખવાની છે તો પછી હું ખોટું કેમ ગાડી અમારી જબરદસ્ત પરફોર્મન્સ આપી રહી છે મમ્મી હે આ ગાડી મને બહુ કામ આવે છે મજા આવી ગઈ આ બે હેલ્મેટ લઈને ગાડી અહીંયા મૂકીને મમ્મી અહીંયા 2 પગ પોળા કરીને બેસી ગયા છે હવે ચા મંગાવી છે ચા પીશું થોડુંક ખાસું ભૂખ લાગી છે મને યાર 4:30 થઈ ગયા બે ચા પીવો પહેલાં એક ચુસ્કી માર લો ખમો પછી થેપલાનું વિચારી વાહ ભાઈ વાહ ચા પીને જે મજા આવી છે ને ભાઈ તમે વાત પૂછોમાં એવી મજા આવી કેવી લાગી ચા સારી લાગી ને કડક ને મીઠી નીંદર ઉડી જાય એવી લાગી છે મમ્મીને ચા બરાબર ને મમ્મી છે ને ચાલુ ગાડીએ ઝોલા ખાતે જો આમ તો ઉઠી જાય પછી બધા આખામાં હલી જાય ગાડી હલી જાય ને મને ખબર પડી જાય આ ઝોલા ખાય છે પાછા આમ કે આમ થાય હો મેં કીધું
મારી પાછળ માથું રાખીને અહીંયા સુઈ જાઓ તો થોડીક વાર સુતા ને ત્યાં પાછું આ વાસો ચોકડી આવી ગઈ. આવું કામ છે ભાઈ. આમાં મને નીંદર આવતી હતી એની જગ્યાએ આને નીંદર આવવા માંડી. બોલે શું કરી લેવું? મને પૂછે નીંદર આવે, નીંદર આવી ગઈ એમ. લાવો ને કંઈક હોય તો ખાઈ બીજું શું. ભાઈ 5 વાગી ગયા છે અને મમ્મીએ ગીત ચડાવી દીધા છે કાનમાં. મેં થોડાક એરબડ ચડાવી દીધા છે કારણ કે એને નીંદર આવે છે. હાલો ભાઈ, ચા પાણી થઈ ગયા, થોડોક નાસ્તો કરી લીધો, હવે નીકળીએ પાછા. તમારા સવારની શરૂઆત જો આવી રીતે થાય તો એનાથી વધારે શું જોઈએ. બાકી જો આ ખૂબસૂરત રોડને તમે જોઈ રહ્યા છો, જબરદસ્ત. આ રોડ ઉપર હું લાસ્ટ 50 કિલોમીટરથી ચાલી રહ્યો છું. બાકી એક નંબર મજા આવે છે ભાઈ, એક નંબર. મારા મમ્મી પાછળ બેઠા છે, એને કાનમાં એના ઇયરબડ્સ છે એટલે એને કદાચ ખબર નહીં પડતી હોય. બાકી અત્યારે હું તો મસ્ત એન્જોય કરી રહ્યો છું, જબરદસ્ત. અત્યારે તારાપુર આવી ગયું છે. આ છે આપણી જબરદસ્ત તારાપુર ચોકડી. હવે અહીંયાથી 10 થી 15 કિલોમીટર આપણે છે વટાવણ ચોકડી. એ બી હમણાં આપણે પહોંચી જઈશું. આ જો એમપીની ગાડી જો ભરેલી છે, જો આખી અંદરથી ભરેલી છે ને ઉપર પાછી 3 ગાડી છે અને એની ઉપર પાછા 2 માણસો બેઠા છે. વિચાર તો કરો તમે, કેટલી હેવી લોડ લઈને ગાડી લઈને જાય છે તો બી કાંઈ પડી નથી સેફટીની. લગભગ 75 થી 80 કિલોમીટરની જર્ની કરીને અમે ફાઇનલી પહોંચી ગયા છે વટાવણ ચોકડી. दिस इज वटामन चौकड़ी. यहाँ से लेफ्ट मारेंगे, सीधा चले जाएंगे भावनगर. भावनगर भाई, भावनगर जाऊँ. भावनगर આટિયું તો આવ્યું છે ભોળાદનું. આને આગળ એક રસ્તો હતો પણ ત્યાં છે ને આપણે રસ્તો બહુ ખરાબ છે. મેં એકવાર હું ત્યાં ગયેલો ને રાતે તો બહુ રસ્તો ખરાબ છે. તો હવે આ રસ્તો બહુ જબરદસ્ત છે, 3 કિલોમીટર. વાહ ભાઈ વાહ. હવે તમને થોડુંક સૂર્ય ઉદય દેખાશે, સનરાઈઝ થોડો મેં ટ્રાય કરી તો છે. વાહ ભાઈ વાહ. ગામડાની સ્મેલ આવે ને મજા આવી જાય ભાઈ. મોજ પડી જાય ભાઈ ગામડામાં તો. હા 3 કિલોમીટર છે. હવે ત્યાં જઈને મળું સીધો તમને. મમ્મી, પેલા રસ્તો છે ને આમ ગામમાંથી હતો. હે આને છે ને ખારો પાટ પડ્યો છે ને એમાંથી ડાયરેક્ટ કાઢ્યો છે. પણ સારું પડે હો મમ્મી લોકો માટે. અને સામને શું મસ્ત સનરાઈઝ થઈ ચૂક્યો છે સમારો. અત્યારે વાગી ગયા છે કેટલા જોઈ લઈએ, 6:30 થઈ ગયા છે અને અમે સુરતથી ભોળાદ પહોંચી ગયા છીએ. વાહ ભાઈ વાહ. સામને જે તમને દેખાય છે ને મંદિર છે. ઓહો હો. જો ભાઈ, અમે આવી ગયા છીએ ઠાકેલા પાકેલા ભોળાદમાં. આ રહ્યું પાછળ ભોળાદ ધામ. હાલો મંદિર જાઓ, તમે દર્શન કરો. તમારે આવું હતું ને બહુ. દેવી દાદાની ઈચ્છા હે. દાદાને દર્શન કરી લીધા. કેવીક મજા આવી? મંત્રોપ થઈ ગયું. મંત્રોપ તો થઈ ગયું. તમે લોકો કદાચ કેદોની ઈચ્છા હતી આવવાની, આજે અંજળ આવી ગયો ને. થોડાક મોઢા અમારા થોડાક તમે ઇગ્નોર કરજો કારણ કે થાકી ગયેલા છે અને મોઢા ધોયા નથી. એમને મજા આવી જાય. હવે ભગવાન જોવે છે, જે જોવે કેમ હોય. દર્શન કરી લીધા છે. થાકી ગયા મમ્મી ગાડી બેસીને? હે નહીં તો હવે અમે નીકળીએ અહીંથી. થોડાક વાળ ને હુલિયા બુલિયા બધું ખરાબ છે પણ થોડુંક તમે ચલાવી લો, બીજું શું કરી લેવું કેમ મમ્મી? હે સૂર્ય ઉદય થઈ ગયો છે ને અમે અહીંયા જો દાદાના ધામ પાસે અમે બેઠા છીએ. મમ્મીને એક ડેસ્ટિનેશન કવર થઈ ગયું છે, હજી 2 બાકી છે. તો હવે જઈએ જલ્દી ફટાફટ, તડકો થાય એ પહેલાં.
એટલા માટે જ અમે રાતે અડધી રાતે નીકળેલા છીએ 1 વાગે ને 2 વાગે કેમ એવલો વચ્ચે વરસાદ આવ્યો ને એમાં છે ને થોડુંક આપણું સ્પીડ ને એવું બધું કપાઈ ગયું બાકી તો વહેલા પહોંચી જાત ને નીકળી બી જાત અહીંથી તો હવે નીકળ્યા છે બૂટ પહેરવાના બાકી છે હજી તો પહેરી લઈએ અને થોડુંક ચાર્જિંગ બી આમાં નથી ચાર્જિંગ કરી લઈએ શું કહેવાનું પાણી પીવાનું બાકી પાણી પીને લાવો વાગી ગયા છે ફીટ 7 અને અમે નીકળી ગયા છીએ સુરાપુરા ધામને ટાટા બાય બાય કહીને હવે અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન હશે સીધું भाया वदर मकन बापा। चलिए 200 किलोमीटर है यहाँ से, देखते हैं कब तक कटेगा। धीरे धीरे काटेंगे, 1-1.5 बजे पहुँच जाएंगे आराम से। 7 तो अभी बज चुके हैं। मम्मी ने मानता हुई ने ओली खबर हुई तो मम्मी लोग मानता करे એ બી એને પૂરી કરવાની છે તો એ કંઈક બીજ ભરવાની છે તો એ એના માટે અમે જઈએ છીએ અને ત્યાંથી મારા મામાનું ઘર થોડુંક એવું પાસે જ છે એટલે ત્યાં બી અમે જઈને આવશું એવો પ્લાન બનાવીને અમે ફટાફટ નીકળી ગયા છીએ રાતે કાંઈ વિચાર્યા વગર। બસ જો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ, મજા આવે। હા ભાઈ ઠંડો ઠંડો પવન આવે છે, તડકો થાય પહેલાં પહોંચી જઈએ તો બહુ સારું। આજે સાળંગપુર જવું હતું પણ સાળંગપુરનું મેં બંધ રાખ્યું છે કારણ કે સાળંગપુર જવામાં એવું થાય છે કે આજે છે શનિવાર અને શનિવારમાં તમને ખબર તો છે આપણા હનુમાન દાદાના લોકપ્રિય લોકો જે છે કેટલો પ્રેમ કરીને ઠેઠ સુરતથી અહીંયા છેક સુધી પગે લાગવા આવતા હોય, આખા ગુજરાતમાંથી પગે લાગવા આવતા હોય તો ફૂલ ટ્રાફિક હોય અને અમારી પાસે એક સામાન છે ને ઠેલો બાંધેલો છે તો પછી એને કાઢીને પાછો લઈ જાઓ અને પાછો બાંધો ને એવું બધું કરવું એના કરતાં અમે એમ વિચાર્યું કે ડાયરેક્ટ અમે જતા રહીએ, જો રિટર્નમાં પાછું આવશું તો કંઈક વિચારશું, બાકી તો અમે દર્શન કરીને આવેલા જ છીએ અમે બંને, એટલે એનો કંઈ પ્રોબ્લેમ છે નહીં। એવું વિચારીને અમે અત્યારે સીધા ડાયરેક્ટ મારા મમ્મીને જે કામ છે એ બતાવવાના છીએ અને સીધા મામાને ઘરે જતા રહેવાના છીએ જે અહીંયાથી 200 કિલોમીટર છે અને એમાંથી અમે 30-40 કિલોમીટર અમે કાપી નાખ્યું છે। આ થોડોક રોડ ખરાબ છે ધંધુકાવાળો પણ મેનેજ થઈ જાય એવું છે, વાંધો નથી। તડકો કરતા હતા પહેલાં પણ હવે બધું ભૂલીને નીકળી ગયા છીએ હવે જે ભાગમાં આવે બીજું શું। તોય બોલો કેવી મજા આવે છે, તો આપણે આ વ્લોગને અહીંયા સુધી જ રાખશું, બરાબર છે। નેક્સ્ટ વ્લોગમાં તમને બધું બતાવવામાં આવશે, તો અગર વિડીયો સારો લાગ્યો હોય મમ્મી તો શું કરવાનું છે? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ, હજી આવવાનું બાકી। ઓકે ને મમ્મી? ચાલો ટાટા બાય બાય, સી યુ સૂન। આવી ગયા છે ફાફડા, મોટા મોટા ફાફડા, કઢી, થેપલા। મમ્મીને આવા માંડ્યા પછી ચક્કા। फाइनली दोस्तों हम आ चुके हैं अपने डेस्टिनेशन पे।